હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, મજામાં. હેપી મંડે. હેપી મંડે. બેક ટુ Yes. મંડે, રાઈટ? હમ. સો હેલો એવરીવન, આઈ હોપ તમે બધા મજામાં હશો. અહીંયા મિશિગનમાં તો બહુ જ કોલ્ડ છે, તો તમે બધા આઈ ડોન્ટ નો બટ સો because of the weather, I thought okay, we can do on this topic remote work trends because since pandemic happened, remote work, hybrid schedule ને બધું બહુ જ like આગળ વધી રહ્યું છે, and like everyone want to do the remotely work from home. એ તરફનું સ્કેજ્યુલ એ લોકો પ્રિફર કરતા હોય છે, એન્ડ નાવ સ્પેશિયલી જ્યારે ફૂલ ટાઈમ મોમ હોય કાં તો વર્કિંગ મોમ કે એ બધું મેટર કરે ત્યારે આપણને કઈ કાઇન્ડ ઓફ ફ્લેક્સિબિલિટી જોઈતી હોય વિથ વર્ક કે વિથ એમ્પ્લોયમેન્ટ વિથ બિઝનેસ કે તમારું જે પણ અધર બિઝનેસ હોય, રાઈટ? So that's what we're going to talk how remote work is helping us, and of course થોડા બેરિયર તો હોય જ છે, પણ if we are well organized, if we are taking precautions and everything, then we don't need to worry about it. All we need to do is just make sure કે આપણે બધા રાઇટ સિસ્ટમ અને રાઇટ સોફ્ટવેરથી કનેક્ટેડ હોઈએ છીએ. જેમ કે અમે ઓલવેઝ મંડે આવીએ છીએ અને વી આર કનેક્ટિંગ ફ્રોમ ડિફરન્ટ ટાઈમ ઝોન, પણ જસ્ટ બિકોઝ અમારો વચ્ચે ક્લિયર કમ્યુનિકેશન હોય છે, દેર ઇઝ અ નો કન્ફ્યુઝન. સો દેટ્સ ઇઝ ધ રીઝન છે કે અમે દર વખતે અમે અમારા ટાઈમે ભેગા થઈએ છીએ, ઇવન તો અમારે ઘણીવાર ટાઈમ ડિફરન્સ હોય, વેધર અલગ ડિફરન્સી હોય તો બી. સાથે સાથે અમારે લાઈક હમણાં અમને એલર્ટ આવ્યું કે અમારે વેધર બહુ જ બેડ છે નેક્સ્ટ કપલ ઓફ ડેઝ, તો બધી સ્કૂલ ને બધું બી બંધ છે. પણ થેન્ક ગોડ કે લાઈક મારી પાસે એવી લાઈક અવેલેબિલિટી છે ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી કે હું વર્ક ફ્રોમ હોમ કરી શકું છું, રિમોટલી કરી શકું છું, કાં તો હાઇબ્રિડ બી કરી શકું છું. આઈ કેન મેનેજ ધોઝ 2 days ફ્રોમ હોમ. પણ ઘણા લોકોનામાં એવું નથી હોતું, એમને દે નીડ ટુ બી એટ વર્ક એટ સર્ટેન ટાઈમ એટ સર્ટેન પોઈન્ટ, રાઈટ? તો એ લોકો માટે બહુ જ ડિફિકલ્ટ થતું હોય છે જ્યારે વેધરમાં બહાર જવું, વર્ક પર જવું, એન્ડ દેન દે વર્ક એન્ડ દેન ઓલ્સો નીડ ટુ કમિંગ બેક. અને સાથે સાથે જ્યારે તમે હસબન્ડ હો, વાઈફ હો, કાં તો તમારા કિડ્સને બધું મેનેજ કરવાનું હોય તો સિચ્યુએશન બહુ જ ટફ થઈ જાય, બિકોઝ તમે ટ્રાફિક, વેધર, આ તે સાથે સાથે જ્યારે વેન યુ વર્કિંગ ઓનલાઈન, ઓફકોર્સ હમણાં સાયબર એટેક ને બધું આપણે બધાને ખબર જ છે કે શું થાય છે. પણ if you are preferring good platforms like a Zoom, Microsoft Teams, StreamYard ને એ બધું તમે જો રાઇટ ગુડ સોફ્ટવેર જો યુઝ કરતા હો તો તમને એ બધાનો કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી. અને મેક શ્યોર કે you always make sure clearing your histories and all. એવા જુદા જુદા નાના નાના સ્ટેપ છે જે અમે આજે ડિસ્કસ કરવાના છે. સો હોપફુલી આપણે કેવી બેન તમને નેક્સ્ટ ઇન્ફોર્મેશન આપશે. Okay. So, to be honest, મારા માટે કન્સેપ્ટ જ એક્ઝિસ્ટ નતો કરતો વર્ક ફ્રોમ હોમનો. આઈ કેમ ટુ નો અબાઉટ ઇટ કે જ્યારે મારી એન્ગેજમેન્ટ થઈ ત્યારે, બિકોઝ મારા હસબન્ડ પહેલેથી આઈટીમાં જોબ કરતા હતા અને એટ ધેટ ટાઈમ આઈ કેમ ટુ નો કે વર્ક ફ્રોમ હોમ મળતું હોય છે, કેમ કે ક્યારેક ક્યારેક વર્ક ફ્રોમ હોમ રહેતા હતા. હી વોઝ વર્કિંગ ઇન અ ડિફરન્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા. અને મારા પપ્પાને મેં ઓલવેઝ ઓફિસ જઈને જોબ કરતા જોયા છે, અને મારા માઇન્ડમાં એ જ લાઈક ઇમ્પ્રેશન હતું કે દેટ્સ ધ ઓનલી વે ઓફ વર્કિંગ. Yeah. દેન ઇવેન્ચ્યુઅલી અમે રૂટીનમાં આવ્યા કે હા, થોડા દિવસ ઘરેથી થોડા દિવસ જોબ પર જઈને કામ કરતા હતા. દેન બિફોર લાઈક માય મૂવ ટુ ધ યુકે, હું બી મારી જોબ સુધી રહેતી ત્યારે બી મને એ ઓપ્શન મેં કોઈ દિવસ મારા માટે એક્સપ્લોર જ નતો કરેલો. યુકે આવ્યા પછી બી ઓફિસ બેઝડ હતી. લકીલી આ બિઝનેસના લીધે હું ઘરેથી કામ કરી શકું છું. અને વન ઓફ ધ બેનિફિટ ફોર મી એવું છે કે આજે જ આઈ થિંક 2 hours પહેલા જ મેં હમણાં જ ફ્યુ ડેઝ પહેલા પોસ્ટ કરી હતી કે મારા સનની હેલ્થ નથી સારી. અત્યારે અહીંયા ફ્લૂ સિઝન ફૂલ ટુ છે અને બહુ જ બધા કિડ્સ છે જે આજે ઓફ સિક હતા ફ્રોમ હિઝ સ્કૂલ. અને આજે હું ઓલમોસ્ટ એની બાજુમાં જ 1 ફૂટનું બી ડિસ્ટન્સ નથી, એવું જ બેસીને હું એની જોડે રહીને કામ કરી રહી હતી અને એનું ધ્યાન રાખી રહી હતી. તો 2 કલાક પહેલા જ મેં કીધું હતું કે જસ્ટ ઇમેજિન કે મારે જોબ પર જવાનું હતા અને કેમનું Yeah, મેનેજ કરત. that's true. કેમ કે ઘરે આવ્યા પછી એને એટલો થાકેલો જોવાનું, એને એટલો ફીવર થઈ જોવાનું, પ્લસ બીજા દિવસની પ્રિપરેશન કરવાની. અડધો હું અત્યારે રાતે 9:30 યુકેના ટાઈમે અત્યારે બિઝનેસ હેન્ડલ કરી રહી છું લાઈવ જઈને. બટ હું વરીડ નથી કે કાલે સવારે મારે ઉઠીને ફટાફટ જોબ પર જવું Yeah. પડશે, રાઈટ? હું કાલે સવારે 6 વાગે બી ઉઠી શકું છું, 10 વાગે બી ઉઠી શકું છું. સો ધેટ્સ ધ વન થિંગ કે આપણને બિઝનેસમાંથી મળે છે. અને ગમે ત્યારે આપણે ગમે તે જગ્યાએથી આજે મારે ડે ઓફ બી લેવો હોય તો હું લઈ શકું છું અને બીજા કોઈ ડે ઉપર એક્સ્ટ્રા કામ કરીને મારું કામ કમ્પ્લીટ કરી શકું છું.
સો ઘણી બધી વસ્તુઓ જે આપણને પહેલા નથી પ્રોવાઈડ થતી ફ્યુ યર્સ બેક એ અત્યારે આપણને મળી રહી છે, તો વાય નોટ આપણે એનો બેનિફિટ લઈએ. રેખાબેન, તમારું શું કહેવું છે? યુ આર મ્યુટેડ. You are on a mute, Rekha. Okay, yeah. Sorry, I had to mute because મારા ઘરમાં કામ ચાલે છે તો બંધ થાય છે. So anyway, remote work, like pandemic માં, ઘણા બધા ચાલુ કર્યા. Like my daughters, for example, like એ લોકો એટલા full time job કરતા હતા અને pandemic થયું એટલે એ લોકોને like totally shut down થઈ ગયેલું. એટલે પછી remote work, but remote work માં it's got its own challenges because તમારે fix hours તો હોય જ, like still just because you work from home that doesn't mean કે તમે ગમે ત્યારે કરી શકે, right? So they still, and then you have to be quiet, like even હું ઘરે હતી ત્યારે તો મારે બિઝનેસ પણ નહીં હતો, and I had to be quiet the whole time because like જેરી ખર કિચનમાં કઈ કામ કરું કે whatever, like I get a message saying shh, shh. Like so it does have its own challenges. I've experienced that. So but it does provide flexibility. It saves travel time and everything, so but like to me, now that I'm working, remotely in business, I don't have to wake up to alarm clock or fix hours. So હું કરું છું કામ પણ મારા ટાઈમે કરું છું. So that's it, different than remote work, like full-time job, than this business. That's what I wanted to point out, because મને ફોન આવે my daughter નું કે મારે કામ છે, I could just go. I don't have to ask anybody, can I quickly go check on my daughter if she's okay or whatever. So that's what I like about this business, right? Flexibility bo male che, and vacation time bo male che. So it's flexible when you work from home, but but it's got its pros and cons, right? So yeah, That's true. That's true. Yeah, I agree. Like for me, like same. Like पहला बार वर्क जॉब करता था, right? So for my daughter also, like એના mind માં એવું હતું કે મમ્મી ડેડી બહાર વર્ક કરવા જાય. So she used to be stay with my parents. અને પછી ડોક્ટર અપોઇન્ટમેન્ટ હોય કે સ્કૂલમાં બી કશું હોય તો વી હેવ ટુ ઈધર વન હેઝ ટુ ટેક લાઈક હાફ ડે ઓફ. મળ્યું તો બંનેથી જવાય, ના મળે તો કોઈ એક જ જાય. પણ આફ્ટર લાઈક વી મૂવ્ડ હિયર, આઈ ક્વિટ માય જોબ એન્ડ ફૂલ ટાઈમ એના જોડે રહ્યા પછી એને બી એવું હતું કે હવે મારી જોડે લાઈક મારી મમ્મી ફૂલ ટાઈમ રહેલી છે, રાઈટ? એટલે જ્યારે મેં આ બિઝનેસ જોઈન કર્યો ત્યારે સ્ટાર્ટિંગમાં એના માટે બી નવું હતું, એટલે એને અને એ ટાઈમે આ કોન્સેપ્ટ બી નવો હતો. સો એના માટે બી એ હતું કે ઓકે મારી મમ્મીને કામ તો છે પણ જતી કેમ નથી એમ. અને પછી નાવ સી ઇઝ ગેટિંગ યુઝ ટુ ઓફ ઇટ કે મારી મમ્મી ઘરેથી કામ કરે છે અને બધી એની ઇવેન્ટમાં અટેન્ડ કરવાનું, એને કંઈક જવું છે, લઈ જવું છે, પ્લે ડેટ છે. અને નાવ સી નોઝ કે મારી મમ્મી ઘરેથી કામ કરે છે, સી ઇઝ અવેલેબલ ફોર મી. એટલે જેવું હું એને પિકઅપ કરું સ્કૂલમાંથી, કઈ બી ઇવેન્ટ હોય ને વોલેન્ટિયર હોય ને તો ગાડીમાં બેસીને પહેલા જ એવી મને કહી દે કે મમ્મી આ ઇવેન્ટ છે ને આ વોલેન્ટિયર છે, મેક શ્યોર યુ સાઇન અપ. એને ખબર જ છે કે મારી મમ્મી કામ કરે છે ને કોઈ બી ટાઈમે આવી શકે છે મારા સ્કૂલમાં. સો એ બી એ હેપીનેસ બી જોઈને આપણને થોડું એ થાય કે ના આપણે કંઈક અચીવ કર્યું છે, કે આ બિઝનેસમાં આવીને જે ફ્લેક્સિબિલિટી આપણે કહીએ છીએ એ રિયલીમાં આપણને મળી રહી છે અને આપણા લાઈક કિડ્સને બી આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે, રાઈટ? તો ડેફિનેટલી થોડોક ફર્ક તો પડી જ જાય છે. અને જેવું રાજે કહ્યું એવી રીતના કે વેધર વાઇઝ બી તમે જોવા જાઓ તો તમે બીજું બી કામ કરી રહ્યા હોય તો બી તમારે ડે ઓફ લેવાનું કે બહાર જવાનું, કમ્યુનિકેશન બધું હાર્ડ પડી જાય છે. જ્યારે લાઈક અમે ફ્લોરિડા રહીએ છીએ તો ઓલવેઝ અમારે હરિકેન સિઝન ને બધું ચાલતું રહેતું હોય છે. સો જેવું કેવરી બેને કહ્યું હમણાં એવી રીતના અમે અમારું જે લાસ્ટ ગયું ત્યારે મેં મારા હસબન્ડને સેમ જ વસ્તુ કહ્યું હતું, બિકોઝ 3 દિવસ સુધી સ્કૂલ ચાલુ નહોતી, ટ્રાન્સપોર્ટેશન કશું જ નહોતું. તો આઈ સેડ સેમ થિંગ કે જો કોઈ ઘરે ના હોય તો શું થાય. એટલે જે છોકરાઓના પેરેન્ટ્સ લાઈક બહાર કામ કરી રહ્યા છે કે ઇવન કોઈ વાર સ્કૂલમાંથી બી ઇમરજન્સી કોલ કે એવું કશું હોય તો બી મને એકવાર એવો વિચાર આવે કે હું ઘરે જ છું તો હું રાઈટ હવે સો ઓફ થઈ, રાઈટ, મારા ડોટરને પિકઅપ કરવા જવા કે મેં કોલ આન્સર કર્યો. પણ જેના પેરેન્ટ્સ લાઈક બહાર કામ કરી રહ્યા છે, કોઈને બી કોઈ કંપનીમાં કામ કરતા તો ફોન બી અલાઉ નહીં હોતો, તો
એ લોકો માટે શું લાઈક દે જસ્ટ વરી અબાઉટ ધેર કિડ કે શું થશે, કોણ લેવા જશે, કેવી રીતના મેનેજ કરીશું. સો બહુ ટફ પડી જતું હોય છે એ ટાઈમે. અને જ્યાં લાઈક હરિકેન ટાઈમમાં ઘરે રહીને કિડ્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરતા અર્નિંગની બી ચિંતા કરવાની જરૂર નહીં પડતી કે ઓકે 4 days ઘરે રહીશું, શું કરીશું એમ. લાઈક બીકોઝ આપણને ખબર છે કે આપણો બિઝનેસ નો મેટર કઈ બી કન્ડિશન હશે ઓટોમેશન પર ચાલવાનો જ છે. આપણને અર્નિંગ બી એટલું જનરેટ થવાનું છે. સો એ આ એક બ્લેસિંગ છે કે આ બિઝનેસ આપણને મળ્યો, ઇન્ટ્રોડ્યુસ થયો આપણા લાઈફમાં, રાઈટ. અને આપણે એને રન કરી રહ્યા છે. અને કઈ બી ટાઈમે કોઈ બી ટાઈમે કરો તમે, કયાંથી બી કરો, તમારે કશું વરી કરવાની જરૂર નથી પડતી. અને એટલે તમે કહી છે કે ઓટોમેટેડ સિસ્ટમ બિઝનેસ છે. સો ડેફિનેટલી તમે બી આ બિઝનેસમાં જોડાઈને અમારા જેવા બેનિફિટ્સ લઈ શકો. અને લાઈક પહેલા યુઝ્યુઅલી શું થતું હોય કે જ્યારે બી તમે કોઈ મીટિંગમાં હોય કે જોબની મીટિંગ કાં તો બિઝનેસ મીટિંગ હોય તો like they are very strict that you have to be silent, certain background, certain clothes, અને then કોઈ family member જો like background માં દેખાય તો they will be messaging you, make sure you are sitting alone in your room or whatever. પણ આપણા બિઝનેસમાં એવું કંઈ જ નથી હોતું. વી આર ઓલ વેલકમ અવર ચાઇલ્ડ કે વાઇફ હોય કે હસબન્ડ હોય આપણા બેકગ્રાઉન્ડમાં, તો દેટ્સ ઓકે, દેટ્સ ફાઇન. એવું કંઈ મેન્ડેટરી નથી. વી કેન વેર જે બી ક્લોથ્સ હોય. તો there are like રેખાબેને કીધું કે there are pro and cons, but it depends as well કે તમે કયો બિઝનેસ કરતા છો, કયા ઓર્ગેનાઇઝેશનમાં છો ને એના પર બી ડિપેન્ડ કરે છે. તો ઓફકોર્સ એ બધું વેરી કરતું હોય છે. પણ ઓવરઓલી લાઈક રાઇટ નાઉ ધ ટ્રેન્ડ ઇઝ ગોઈંગ ઓન કે એવરીવન ઇઝ વિલિંગ ટુ વર્ક ઇન અ રિમોટ વર્ક એન્વાયરમેન્ટ, હાઇબ્રિડ સ્કેડ્યુલ. અને અમારા બિઝનેસમાં તો અમે એઝ ઓલવેઝ કહીએ જ છે કે we are having a full flexibility, working from home, working from cafe, working from anywhere you want to work. અને લાઈક તમે ટ્રાવેલિંગ હોય, વેકેશનમાં બી હોય તો તમે ત્યાંથી બી કરી શકો છો, જેમ અમે કરીએ જ છીએ. તો હોપફુલી આ અમારો જે આજનો લાઈક અમારો મેસેજ હતો તો તમને રીચ આઉટ થયો હોય અને તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, ક્વેરી હોય રિગાર્ડિંગ રિમોટ વર્ક કાં તો કંઈ ઓનલાઈન બિઝનેસ રિગાર્ડિંગ કોઈ ક્વેરી હોય તો અમને જરૂરથી મેસેજ કરો. અમારા બિઝનેસ પેજ બી ચેકઆઉટ કરી શકો છો. અને મીન વાઇલ you can also check out our previous episode. We have this hashtag જે તમે સર્ચ કરીને અમારા એપિસોડ ચેક કરી શકો છો. અને meanwhile have a good night and be safe in a weather wherever you are. Hopefully good night. Thank you. Bye, Jessica. Bye. Jai Shri Krishna. Bye bye, Jessica. Bye.